રામનવમીના દિવસે દેશભરમાં ભગવાન રામની શોભાયાત્રાઓ નીકળે છે। પાટણ પણ રામનવમી આયોજિત સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 32મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। બપોરે 12 કલાકે ભગવાનના પ્રાગટ્યોત્સવ બાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ વેરાઈ ચકલા સ્થિત રામજી મંદિર ખાતેથી વાતે ગાતે રામ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। પાટણ લોકસભાના બંને ઉમેદવારો સહિત રાજકીય આગેવાનો સહિત પાટણના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ, બેબા શેઠ, લાલેશ ઠક્કર સહિત એસપીએ ભગવાન રામની પૂજા આરતી કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું અને જય શ્રી રામના નાદ સાથે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી। નિયત કરાયેલા રૂટ પર ભગવાન રામ, સીતા તેમજ લક્ષ્મણજી આજે નગરચર્યાએ નીકળ્યા હતા, જ્યાં લોકોએ તેમનું સ્વાગત સન્માન કરી પૂજા અર્ચના કરી હતી। ભગવાન રામ જ્યારે સામે ચાલીને દર્શન આપવા આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રસ્તા પર બંને બાજુ શ્રદ્ધાળુઓના ટોળા જોવા મળ્યા હતા। રથયાત્રામાં 64થી વધુ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની ઝાંખીઓ ગોઠવવામાં આવી હતી, જેમાં રાક્ષસના પાત્ર સહિત તલવારબાજી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આમ ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન રામની શોભાયાત્રા પાટણમાં ફરી હતી। શોભાયાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 2 ડીવાયએસપી, 3 પીઆઈ, 9 પીએસઆઈ, 250થી વધુ પોલીસ જવાનો તેમજ જિલ્લા પોલીસ વડા પોતે પણ સતત રથયાત્રા પર નજર રાખી રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં 50 જગ્યાએ રામનવમીના દિવસે દેશભરમાં ભગવાન રામની શોભાયાત્રાઓ નીકળે છે। પાટણ પણ રામનવમી આયોજિત સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 32મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। બપોરે 12 કલાકે ભગવાનના પ્રાગટ્યોત્સવ બાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ વેરાઈ ચકલા સ્થિત રામજી મંદિર ખાતેથી વાતે ગાતે રામ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। પાટણ લોકસભાના બંને ઉમેદવારો સહિત રાજકીય આગેવાનો સહિત પાટણના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ, બેબા શેઠ, લાલેશ ઠક્કર સહિત એસપીએ ભગવાન રામની પૂજા આરતી કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું અને જય શ્રી રામના નાદ સાથે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી। નિયત કરાયેલા રૂટ પર ભગવાન રામ, સીતા તેમજ લક્ષ્મણજી આજે નગરચર્યાએ નીકળ્યા હતા, જ્યાં લોકોએ તેમનું સ્વાગત સન્માન કરી પૂજા અર્ચના કરી હતી। ભગવાન રામ જ્યારે સામે ચાલીને દર્શન આપવા આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રસ્તા પર બંને બાજુ શ્રદ્ધાળુઓના ટોળા જોવા મળ્યા હતા। રથયાત્રામાં 64થી વધુ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની ઝાંખીઓ ગોઠવવામાં આવી હતી, જેમાં રાક્ષસના પાત્ર સહિત તલવારબાજી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આમ ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન રામની શોભાયાત્રા પાટણમાં ફરી હતી। શોભાયાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 2 ડીવાયએસપી, 3 પીઆઈ, 9 પીએસઆઈ, 250થી વધુ પોલીસ જવાનો તેમજ જિલ્લા પોલીસ વડા પોતે પણ સતત રથયાત્રા પર નજર રાખી રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં 50 જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા તેમજ ડ્રોન કેમેરાથી પણ સતત રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। પીસીઆર વાન પણ ભગવાન રામના રથની આગળ સતત દેખરેખ માટે મૂકવામાં આવી હતી। આ વાન સીસી કેમેરાથી સજ્જ હતી। આમ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો।